નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, તારીખ 30મી જુલાઈના રોજ યોજાનારી માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના દાવેદારો સાથે આજ રોજ પ્રદેશ નિરીક્ષકો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી। સામાન્યતઃ ભારતીય જનતા પાર્ટી આ પ્રક્રિયાનું અવશ્ય પાલન કરે છે, પરંતુ ટિકિટ આપવાનો સમય આવશે ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત પણ થઈ જશે। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો તરીકે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી, માજી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ કારોબારી સભ્ય સીતા નાયક સવારે કમલમ ખાતે આવી પહોંચ્યા હતા। આજે દિવસ દરમિયાન આ નિરીક્ષકો માજલપુર વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે જે ઈચ્છુક મોરતિયાઓ છે એમની જોડે ચર્ચા વિચારણા કરીને સંકલિત રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરશે। સેન્સ પ્રક્રિયા શરૂ થતા પહેલા આ ત્રણેય નિરીક્ષકો દ્વારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને મહામંત્રી લકુલીશ ત્રિવેદી જોડે આ બેઠકની વિશેષતાઓ અંગેની ચર્ચા કરીને આકલન પણ કર્યું હતું। સવારે સૌથી પહેલી કમલમમાં એન્ટ્રી સતીશ પટેલ છાણીની થઈ, જેઓ પોલો ક્લબના ચેરમેન અને દાહોદ જિલ્લાના માજી પ્રભારી મેહુલ ઝવેરી જોડે દેખાયા હતા। નિરીક્ષકો સમક્ષ ભારતીય જનતા પાર્ટીના માજી નગરસેવક અને વરિષ્ઠ નેતા એવા શંકરલાલ ત્રિવેદી સહિત ભાજપના જૂના કાર્યકરો પણ ચૂંટણી લડવા માટે ઈચ્છુક હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો। આ સેન્સ પ્રક્રિયામાં માજી મેયરની જવાબદારી નિભાવી ચૂકેલ નિલેશસિંહ રાઠોડ, શહેર મહિલા ભારતીય જનતા પાર્ટીના મોરચાના અધ્યક્ષ એવા સ્નેહલ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે। અત્રે નોંધનીય છે કે માજી મેયર નિલેશસિંહ રાઠોડે પણ આ ટિકિટ મેળવવા માટે પોતાનો મજબૂત દાવો તો રજૂ કર્યો છે, પરંતુ પાર્ટી જેને પણ ટિકિટ આપશે એ ઉમેદવારને જીતાડવામાં કોઈ કચાશ નહીં રાખવામાં આવે એવી પણ બાહેધરી નિલેશસિંહ રાઠોડે આપી હતી। ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પ્રબળ દાવેદાર જ હોય છે। ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે કે કયા કાર્યકર્તાને જવાબદારી સોંપવાની। આપનું શું માનવું છે માજલપુર વિધાનસભાને લઈને? માજલપુર વિધાનસભા આપ જાણો છો કે સૌથી સારી વિધાનસભા છે। 5 વિધાનસભાની અંદર સ્વર્ગીય યોગેશ કાકા એ જે કામો કરેલા છે એના લીધે 5 વિધાનસભામાં સૌથી હાઈએસ્ટ વોટથી કાકા જીતતા હતા અને ત્યાંની જનતાએ, માજલપુર વિધાનસભાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે અને આશીર્વાદ આપ્યા છે। હવે જે કોઈ પણ ઉમેદવાર આવશે એને ભારતીય જનતા પાર્ટીને જે બી ઉમેદવાર હશે એને 100% માજલપુર વિધાનસભાના જે નાગરિકો છે એ આશીર્વાદ આપશે। ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર નક્કી કરશે ખૂબ વિચારીને ઊંડાણપૂર્વક નક્કી કરી અને પછી નક્કી કરશે, એટલે સારા જ ઉમેદવાર આવશે જે પણ આવશે। માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવનાર ઉમેદવાર એ આવતી ટર્મમાં પણ રિપીટ થાય એવા પ્રબળ સંજોગો છે। એવામાં મહિલા ઉમેદવાર તરીકે સ્નેહલ પટેલે પણ પોતાનો દાવો રજૂ કર્યો હતો। સ્નેહલ પટેલે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જેને પણ જવાબદારી આપશે એને વિજયી બનાવવા માટે તેઓ નિષ્ઠાપૂર્વક મહેનત કરશે। પાર્ટીના દરેક કાર્યકર્તાને ટિકિટ માગવાનો અધિકાર હોય છે, પછી પાર્ટી નક્કી કરતી હોય છે કે ઉમેદવાર કોને બનાવો, એના માટે દરેક કાર્યકર્તા કામ કરતા હોય છે। પાર્ટી નિર્ણય કરશે, પાર્ટી જે નિર્ણય કરશે એમાં અમારો દરેક કાર્યકર્તા મન મૂકીને કામ કરતા હોય છે। પ્રદેશ નિરીક્ષકો સમક્ષ પોતાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે દાવેદારી નોંધાવવા માટે માજી નગરસેવક અલ્પેશ લીંબચિયા પણ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ પેટા ચૂંટણીમાં તેઓ લડવા માટે ઈચ્છુક હોવાનો દાવો રજૂ કર્યો હતો। જો કે પત્રકારો સમક્ષ તેમણે આ બેઠક માટે ઉમેદવારી કરવા માટે તેઓ વિચારણા કરી રહ્યા હોવાનો વ્યૂહાત્મક જવાબ આપ્યો હતો। કાર્યાલયમાં આવ્યો છું, હજુ દાવેદારી કરવાની કંઈક વિચારી રહ્યો છું। હજુ માંજલપુરમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈને જે કોઈ આવશે એમની જીત જંગી બહુમતીથી નિશ્ચિત છે ને ભારતીય જનતા પાર્ટી એક પરિવારને વરેલી પાર્ટી છે, એટલે કમળ લઈને આવ્યો એ જ અમારો ઉમેદવાર।
અત્રે નોંધનીય છે કે માજલપુર વિધાનસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કેકવોક જેવી સ્થિતિ છે. વેરવિખેર થયેલો વિપક્ષ હજી પણ વડોદરાના રાજકીય મહાસાગરમાં કિનારો શોધી શક્યો નથી. ત્યારે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવી મજબૂત સ્થિતિ દેખાઈ રહી છે. શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ જણાવ્યું કે આ પાર્ટીની પ્રક્રિયાનું અનુસરણ કરાઈ રહ્યું છે અને આ બેઠકના દાવેદારોની વાતને સાંભળીને હવે નિરીક્ષકો દ્વારા તેને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સુપ્રત કરવામાં આવશે અને જેનો અંતિમ નિર્ણય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટીની જે પરંપરા અને પ્રક્રિયા રહી છે પ્રમાણે આજે નિરીક્ષકશ્રીઓ એમાં માન્ય પૂર્ણેશભાઈ મોદી જેઓ ડેપ્યુટી સ્પીકર છે, શ્રીમાન બળવંતસિંહજી રાજપૂત જેઓ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને શ્રીમતી સીતાબેન નાયક જેઓ પૂર્વ પ્રદેશ મંત્રી સંગઠનનું કામ કરી ચૂક્યા છે એવા ત્રણેય નિરીક્ષકશ્રીઓ પધારી ચૂક્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેઓને દાવેદારી કરવી છે એવા સૌ ઉમેદવારો પણ ઘણા બધા ઉમેદવારો આવી ચૂક્યા છે. એમને પણ વ્યક્તિગત રીતે નિરીક્ષકશ્રીઓ સાંભળશે. ત્યારબાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ એ પાર્લામેન્ટરી બોર્ડને આપતા હોય છે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ યોગ્ય નિર્ણય કરી અને ઉમેદવાર જાહેર કરે છે. પણ માજલપુર વિધાનસભાથી આવી રહ્યા છો, પ્રબળ દાવેદારો માનવામાં આવી રહ્યા છો, શું માનો છો માજલપુર વિધાનસભાને લઈને? એઝ એ શહેર પ્રમુખ સંગઠનની જવાબદારી હોય છે માંજલપુર વિધાનસભાની ચૂંટણી અને એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ભવ્ય વિજય થાય. અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે પ્રમાણે માંજલપુર વિધાનસભા બની ત્યારથી મોટી લીડથી આ વિધાનસભામાં જીતી છે અને આગામી સમયમાં પણ અમે બહુ મોટા માર્જિનથી આ સીટ જીતવા જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, એમ પણ ગુજરાતના રાજકારણમાં પેટા ચૂંટણી જીતવામાં ભારતીય જનતા પાર્ટીની મહારત છે. ત્યારે આ બેઠક ઉપર યોગેશ પટેલનું 4 દાયકા ઉપરાંતનું સમાજકારણ અને રાજકારણ એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સલામત બેઠકનું નિર્માણ કરી ચૂક્યું છે, જેનો ફાયદો પક્ષને વર્ષ સુધી થતો રહેશે એમાં કોઈ બેમત નહીં હોય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.